છે કે આંબલી છે ને એ બધું ખાવા મળે છે. તો એ દૃષ્ટિથી ખરેખર આપણે ભાગ્યશાળી કહેવાઈએ. જેમ અહીંયા જેટલી પણ નીલગીરી વાવી ગયા છે, જેમણે વાવી હશે એ આપણને હવે પોતે નહીં મળે, પણ એની ઠંડી ઠંડી હવા તમે લોકો ખાઈ રહ્યા છો, ફલ ચાખી રહ્યા છો. એનો મોટાઓ છે આ રીતથી કોઈક વસ્તુ કોઈક વખતે લાભ ગુમાવે છે, પણ ભગવદ આજ્ઞાને અધીન આ બધા કાર્યો છે તો એને તો કરે જ છૂટકો છે. વાત તારી સાચી છે, એમાં કોઈ અનુપયુક્ત નથી. તે પછી આધુનિક ભક્તાનામ ભજન વિદૌ ગ્રહ કાર્યકરણે ભગવત ગુણગાન પરત્વે દધિમંથન લીલાનુભાવનમ. કે ભગવાન જ્યારે આ રીતથી અનેક પ્રકારની લીલાઓથી માતૃચરણ છે, યશોદાજી વગેરે, એમની આસક્તિ પોતાની અંદર કેન્દ્રિત કરી દીધી, ત્યારે એમની મનસ્થિતિ બધાની એવી થઈ કે લૌકિક કાર્યો કરતા પણ, ગ્રહ કાર્યો કરતા કરતા પણ પ્રભુ એમના ચિત્તમાંથી ખસતા નથી. એટલે યશોદાજીના દધિમંથનનું વર્ણન કરતા આવે છે કે એ પોતાના બલરામ કૃષ્ણ છે એમના ચરિત્રો, ગુણ, એમની લીલાઓ, એના ગીતો ગાતા ગાતા બધા ગ્રહ કાર્યોની અંદર પણ એમને એ કોઈ પણ પ્રભુનું વિસ્મરણ ક્યારે પણ થયું નથી. તતો માતૃચરણાનામ દધિમંથનાવસરે ભગવદ ગુણગાનમ. યશોદાજી દધિમંથનના અવસર ઉપર ભગવદ ગુણગાન કરે છે એવું લીલાના અંદર વર્ણન આવે છે. વચન આપી રહ્યા છે, દધિ નિર્મથને કાલે સ્મરંતી તાન્યગાયત. પ્રભુના ચરિત્રોનું સ્મરણ કરતા યશોદાજી દધિમંથન કરતા કરતા એ ચરિત્રોનું ગાન કરી રહ્યા છે. એવં સાધકેનાપી ગુણગાનાદિ કુર્વતૈવ વ્યાવૃત્તિ કાર્ય. જે આધુનિક ભક્ત છે એમણે પણ નિરંતર પોતાના અન્ય ભગવત સેવા સિવાયના પણ કાર્યો કરતા કરતા પ્રભુના ગુણાદિ છે એને ગાવા. ખરેખર આ કલ્ચર આપણે ત્યાં ખતમ થઈ ગઈ હવે. ટેલિવિઝનને આ બધાને કારણે એવો દાટ વળ્યો, એમાં આ બધા ટેલિફોનના અને એટલા બધા ઉપદ્રવો વધી ગયા પછી તો ઓર વધારે દાટ વળી ગયો. કાલે કોણ કહેતો હતો કે અશોકભાઈની દોહિત્રી છે એ કેટલું 1.5-2 વર્ષની છે, એ પણ ફોન આમ રાખીને, મા બાપને જોઈને ને મામાનો ફોન છે, હાથ છૂટા રાખવાનો સિદ્ધાંત છે, આમ કરીને 1.5 વર્ષનું બાળક છે આમ વાત કરે. તો કેવી અજીબ સ્થિતિ છે. શું એડોપ્ટ આપણે કર્યું છે અને કેટલી બધી વસ્તુઓ ગુમાવે છે. હવે લોકોની સ્મૃતિ શક્તિ પણ સમાપ્ત થઈ ગઈ આને કારણે. નહીં તો ગામડાઓની અંદર કે હજી પણ અમુક વૃદ્ધો જે જાતના પદો વગેરે ગાય છે. હું ડભોઈ ગયો તો ત્યારે મને ત્યાં એક કોઈક વ્યક્તિનો સંગ થયો કે એમને દયારામભાઈનું એન્ટાયર લિટરેચર કંઠસ્થ છે આજની તારીખમાં પણ. કેટલું વોલ્યુમિનસ એમનું કામ છે. બધું જ દયારામભાઈનું પદ સાહિત્ય છે એ બધું એમને કંઠસ્થ છે. આ બધી વસ્તુઓ રહી નથી ક્યાં પણ. એટલે સ્થિતિ ત્યાં થઈ ગઈ છે કે કેટલીક જગ્યાએ તો અત્યંત બીભત્સ અને આધુનિક ફિલ્મી તર્જો ઉપર ગવાતા ભજનો છે એ બધા હવે લોકોના ગળામાં બેસી ગયા છે. અષ્ટછાપ તો સાંભળવા નથી મળતા વૈષ્ણવના ગળામાંથી. ત્યાં લોકો જાણતા નથી અષ્ટછાપના પદોને, એવી દુર્દશા થઈ ગઈ છે. જે પ્રાચીન ગુજરાતી કે તળપદી ભાષાના પદ સાહિત્યો કે જેને આપણે આપણા દૈનિક જીવનમાં નિરંતર અનુસંધાન રાખી શકીએ, એમાં કોઈ ભાષાના બેરિયર ના આવે, કોઈ સંસ્કૃતની જટિલતા નથી, કોઈ નથી, બધું જ દરેક લેવલ ઉપર ઉપલબ્ધ છે. પણ હવે ન તો દાદીને આવડે છે કે ન નાનીને આવડે છે, જે કોઈને આવે છે ગાતા ભૂલી ગયા છે કે એવી જાતનો માહોલ સમાપ્ત થઈ ગયો છે ઘરનો. એ તો ઘંટી દળતા દળતા અમને ખબર છે કે અમારે ત્યાં જ્યારે પણ ઘંટી દળાતી ને वो માતામાં કરીને એક બહેન હતા કે જેઠીબાઈ હતી, ગંગાબાઈ હતી, એ બધા લોકો દળણું દળતા તો 3-3 કલાક સુધી એમનો સ્ટોક ખલાસ ન થાય. એક પછી એક ઓલી કન્ટિન્યુઅસ રેકોર્ડ વાગતી હોય ને એમ ધડાધડ પદો છૂટતા જાય તો આપણને એમ થાય કે આ શું ચાલતો એન્સાયક્લોપીડિયા છે કે શું. તો એનું લાભ એ હતો કે માણસને ક્યારે પણ આમ ચોપડાઓ લેવાની જરૂર નથી પડતી.
હવે આપણે અરે ચોપડી ભૂલી ગયા, જુઓ ને યાદ આપણે ગિરિરાજજીની પરિક્રમામાં કંઈ ગાતા પણ ચોપડી જ નથી સાથે, કે મગજમાં તો કંઈ પહેલેથી જ નથી. તો આપણે શું કરવાનું? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે બોલતા બોલતા થોડી વારમાં કંટાળી જાય, કેટલું ગાય? આ કંઈક અનેરી પરાધીનતા છે. અહીંયા લીલામાં એ વર્ણન આવી રહ્યું છે કે ભક્ત છે એ ભક્તિના બલથી સ્વતઃ એની જીભ છે કે એની ચિત્તવૃત્તિ છે એ લીલા સ્મરણ કરવા લાલાયિત થઈ રહી છે, એટલે એના આનુષંગિક જે કંઈ પણ પદ સાહિત્ય છે એ અનાયાસ યાદ થઈ જાય. અત્યારે આપણે ગોખવા બેસીએ તો એ સાલું યાદ ન રહે. જે રુચિ છે એ તો છે છે યાદ, આપણને ઘણી બધી વસ્તુ યાદ રહે, પરંતુ આ વિષય એવો થઈ ગયો છે કે જેની અંદર સ્વાભાવિક રુચિ નથી, એટલે ગોખવા બેસીએ તો પણ ભૂલી જઈએ આપણને. તો એ કલ્ચરને પણ ફરીથી ઇવોલ્વ કરવી જોઈએ કોઈ રીતથી, કે એ પદ સાહિત્ય ધોળ વગેરે છે એને પણ લોકો એના રાગ ભૂલી જશે. આજે અમુક જેવા આમ કાંતામાસી વગેરે જેવા ઉંમરના લોકો છે એ જૂના પદોના ઢાળ પદ એના ચલન એ લોકો જાણે છે હજી પણ. બાકી હવે કદાચ ચોપડી પણ આપી દો ને તો ગાતા નહીં આવડે. બધા ફિલ્મી ગીતોના આધારે જે જૂના બિચારા ઢોળપદ છે એને આપણે ઢોલ પીટશું. એ વ્યક્તિ પાસે મને ઘણી ઈચ્છા થઈ ડભોઈની અંદર કે દયારામભાઈના સાક્ષાત શિષ્યના શિષ્ય છે. એટલે દયારામભાઈ જે ઢાળમાં કે રાગમાં એ પદો ગાતા હતા એ જ રાગ અને એ ઢાળમાં આજે પણ એ વ્યક્તિ ગાઈ શકે છે, અને એને આપણે રેકોર્ડ કરીને એ વસ્તુને સાચવી શકીએ છીએ આપણે. હવે તો સાધનો ઉપલબ્ધ છે, પણ એવા ઘણા બધા પદ સાહિત્યો છે કે જેના રાગ આમ લખે કે કોઈક જમાનામાં જે પ્રસિદ્ધ છે કે આ ગીતના ઢાળ પ્રમાણે આને ગાવું. હવે એ ગીતો પણ કોઈ જે એને યાદ નથી, તો એના આધારે હવે આ પદને કેમ ગાવું? પણ યશોદાજીના સ્વરૂપનું વર્ણન અહીંયા ચરિત્રનું કરી રહ્યા છે કે એમની ચિત્તવૃત્તિ પ્રભુની અંદર એટલી બધી તન્મય છે કે લૌકિક કાર્ય કરતી વખતે પણ પ્રભુને ભૂલાવી નથી શકતા, અને એમના યશ વર્ણન લીલા વર્ણન છે કરતા રહ્યા છે. તે પછી તતો દધિ મંડ ભાજન ભેદ. હવે તોડફોડ ભગવાને કરી. શિક્યસ્થ નવનીતસ્ય મરકટેભ્યો દાનમ. ચીકાની અંદર જે માખણ વગેરે હતું એ વાંદરાઓને ભગવાન ખવડાવી દીધું. તદ ઉભાભ્યામ ઇદમ સિદ્ધ્યતિ. કે ભગવાન આવી રીતથી કોઈક વસ્તુને તોડી ફોડી દઈ રહ્યા છે, કોઈક વસ્તુને, એટલે માતાનું ધ્યાન આકર્ષિત કરવા માટે પ્રયાસ કર્યો, પણ માએ ઘર કાર્યને કારણે ભારને કારણે પ્રભુ પર ધ્યાન ના આપી શક્યા. પથ્થર મારીને તોડી નાખ્યું માટલું ભગવાને. પ્રભુ એમ કહી રહ્યા છે કે મને હમણાં ને હમણાં આપો. યશોદાજી કે તારા માટે જ છે, પણ હવે આટલું બધું એકસાથે ખાઈ તો ઝાડા થઈ જશે, હમણાં નહીં, ધીરે ધીરે ખાવાનું. એમ કરીને યશોદાજી દૂર રાખી રહ્યા છે. અચ્છા, તો મને ન મળે તો કોઈને ન મળે, વાંદરાઓને ખવડાવી દો, લ્યો. એમ પ્રભુએ વાંદરાઓને માખણ વગેરે ખવડાવી દીધું. આવું પ્રભુ શા માટે કરી રહ્યા છે, આનાથી શું સૂચિત કરે છે એ જણાવે છે કે તદ ઉભાભ્યામ, આ જે બે લીલા છે, દધીના માટલાઓ ફોડી દેવા અને નવનીતને વાંદરાઓને ખવડાવી દેવું, એનાથી એ સિદ્ધ થાય છે કે ભગવદ આવેશા ભાવ દશાયામ, પ્રભુનો આવેશ જે વખતે આપણામાં નથી તે સ્થિતિમાં ભગવદ ઇતર ભોગોપયોગ બુદ્ધ્યા સંપાદિતાન પદાર્થાન ન અંગીકરોતી ભગવાન. આ વસ્તુ પ્રભુ માટે નથી, અન્ય કોઈના માટે છે. આવા વિચારથી જે વસ્તુને યશોદાજીએ સંગ્રહીને રાખી છે એને પ્રભુ સ્વીકારતા નથી સ્વીકારતા. એટલે લીલાની અંદર તો ભગવાને તોડી ફોડી દીધું કે ભાઈ તમે કઈ આના માટે રાખ્યું હતું, ઘી બનાવવા માટે રાખ્યું હતું, મને નથી ખાવું માખણ, નથી આપવા દેવું, તો કાંઈ નહીં, ઘી પણ નહીં બનેલો, તોડો. દહીં મને જોઈએ છે, નથી આપવું તો તોડી નાખીશ. એમ કરીને ત્યાં તો પ્રભુએ એ વસ્તુને જ નષ્ટ કરી દીધી છે. એવમ સતી સમર્પણીયસ્ય વસ્તુનઃ સંપાદન દશામ આરભ્ય. મહત્વની વસ્તુ છે આ બહુ જ. ભગવદ ઉપયોગ સમયાવધિ, જે વસ્તુનું સમર્પણ ભગવત સેવામાં કરવાનું છે
એ વસ્તુને પ્રાપ્ત કરવાથી લઈને એ ક્ષણથી આરંભ કરીને પ્રભુ એનો ઉપયોગ કરી લે ત્યાં સુધી ચિત્તસ્ય કૃષ્ણૈક પરતૈવ રક્ષણીયા, ચિત્તમાં કૃષ્ણ પરાયણતા જ રહેવી જોઈએ કે આ પ્રભુ માટે મારા ઘરમાં આ વસ્તુ આવી છે, પ્રભુ માટે એનો સંસ્કાર થઈ રહ્યો છે, એના માટે સિદ્ધ થઈ રહી છે, પ્રભુને હું આ અંગીકાર કરાવી રહ્યા છીએ, પ્રભુ એનો ભોગ કરી રહ્યા છે, ત્યાં સુધી કૃષ્ણ ભગવદ ભોગ સિવાય અન્ય કોઈ વિચાર ભક્તના ચિત્તની અંદર ન આવવો જોઈએ. આ ચિત્તવૃત્તિનું રક્ષણ ભક્તે કરવું જોઈએ. ઇતિ બોધવ્યમ સાધકેના. આધુનિક સાધકોએ આ વાતને નિશ્ચિત સમજવી જોઈએ. અને જો એની અંદર કોઈ આપણું ચિત્ત છે ચંચલ થઈ રહ્યું છે તો પ્રભુના અંગીકારમાં પણ અંતર આવી જશે. એટલે જેમ ત્યાં યશોદાજીના દહીં નહીં આપવાને કારણે માટલાઓ ફોડી દીધા કે ઢોળી દીધું દહીં કે માખણ વાનરોને ખવડાવી દીધું, એવું પ્રભુ કરે તો ઘણી સૌભાગ્યની વાત છે. પરંતુ પ્રભુ પાછું એ પણ પ્રતીતિ નથી કરાવવા દેતા અને તેરી બી ચૂપ મેરી બી ચૂપ એવી રીતે પ્રભુ પોતાના તરફથી ત્યાં અસહયોગ આંદોલન ચાલુ કરી દે છે. ગાંધી ચીંધ્યા રાહે. હું આમાં પાર્ટી નથી, તમે જે કરવું તે કરો, હું તો આ બેઠો અદબ પલાથી મોઢું બંધ, એમ કરીને પ્રભુ ત્યાં એ આપણા વ્યવહારથી નાતો તોડી દઈ રહ્યા છે. એટલે જો નિરંતર કૃષ્ણૈક પરતાને આપણે જાળવી રાખી રહ્યા છીએ, એટલે વસ્તુને પ્રાપ્ત કરવાથી લઈને પ્રભુને એ અર્પિત થઈ રહી છે ત્યાં સુધી તો એ આખી અલૌકિક પ્રણાલી છે, ભક્તિ માર્ગી પ્રણાલી છે. અને પ્રભુ એના અંદર સહજતાથી સંમિલિત થઈ જશે, એનો ભોગ પણ કરી શકશે. નહીં તો કોઈ પણ જાતનો ત્યાં ભાવ દુષ્ટ થયો કે અન્ય વિચાર એ વસ્તુના ઉપયોગના સંબંધમાં આવ્યો તો પછી મુશ્કેલ છે. શેનું એટલે હા હા હા, પણ હા તો એ દોષ છે નિશ્ચિત રૂપથી. એટલે આપણે ત્યાંની એ ભાષા જ એ છે કે આજે ઠાકોરજી માટે શું શાકભાજી લાવવું છે, આજે ઠાકોરજીને શું અરોગ આવવું છે, આ રીતે જ આપણે ત્યાંની ભાષા છે. કદી એવું બોલાતું જ નથી કે આજે તને શું ખાવું છે. અરે યાર, તને શું ખાવું છે? ભૂત છો, રાક્ષસ છો, તું કોણ છે? ઠાકોરજીને અરોગવા માટે અહીંયા રસોડું છે, ઠાકોરજીનું રસોડું છે, તું કોણ વચ્ચે આવી ગયો? તારા માટે થોડું કઈ રંધાઈ રહ્યું છે. એની તો ભક્તિ માર્ગની વાત નથી, કર્મ માર્ગની અંદર પણ આ જ દશા છે. ગુંજતે તે ત્વઘમ પાપા એ પચન ત્યાત્મ કારણાત. જે પોતાના માટે રાંધી રહ્યો છે પાપ જ ખાઈ રહ્યો છે, તો કર્મ માર્ગનો સિદ્ધાંત કહી રહ્યો છે. એટલે ભક્તના ઘરમાં પ્રભુ માટે જ બધા વ્યવહારો થાય છે, બધી વસ્તુ. એટલે લેંગ્વેજ પણ આપણે ત્યાં એ જ બોલાય છે. એનાથી એ અનુસંધાન આપોઆપ પેદા થશે. ક્ષણે ક્ષણે એ લેંગ્વેજ જો આપણે એડોપ્ટ કરી લઈશું, સિવાય અત્યંત વિજાતી કોઈ વ્યક્તિ હોય તો આપણને એ ભાષાનો પ્રયોગ એના સામે કરવાની આવશ્યકતા નથી. પરંતુ જ્યાં સુધી આપણો પારિવારિક પ્રશ્ન છે અને એની અંદર જો એકરૂપતા છે તો આ જ ભાષાનો પ્રયોગ થવો જોઈએ બધા. હા હા, એક કોઈ પણ રીતથી એને તમે પરિભાષિત કરી શકો કે એને તમે શબ્દ નવા પણ કોઈન કરી શકો. પણ એક સ્ટાન્ડર્ડ પ્રકાર એવો છે કે ભાઈ આજે ઠાકોરજીને શું સિદ્ધ થશે. એટલે પ્રાચીન સમયની અંદર તો એવું હતું કે એક રીતના હિસાબથી બધું ગોઠવાયેલું જ હતું કે આજે ઠાકોરજી આ રોગ છે, પુસ્તકમાં જોઈ લો. એકદમ સેફેસ્ટ કોર્સ. કેમ કે એની અંદર એક નિશ્ચિત વાત થઈ કે આ પુસ્તક છે એ ઠાકોરજીને સુખ કે સેવાને અનુલક્ષીને આપણે તૈયાર કરી છે. એમાં આજે ઠાકોરજી શું અરોગ છે, આજની તિથિ જોઈ લો, ભોગ રાજભોગનો જોઈ લો, શયન ભોગનો જોઈ લો, બંટા ભોગનો જોઈ લો. હવે એમાં પછી બીજું કોઈ ટીનું મીનું બીજું કોઈ આવતું જ નથી. ઠાકોરજી જ બધી જગ્યાએ છે, આખી ચોપડીમાં પહેલેથી છેલ્લે સુધી. હા હા,
બધું એ તો નોર્મલી શું છે કે સિઝનલ જે હોય તે આવતું હોય, વિશિષ્ટ વસ્તુનો જ ઉલ્લેખ એની અંદર. એટલે આના માટે શું છે કે વાયા મીડિયા એક એવું પણ છે કે કોઈ આપણે ત્યાં જેમ વ્રજલીલાના ભાવથી જે સેવાનો કે સામગ્રીનો ક્રમ છે તેમ સાથે સાથે કંઈક ભક્તના ભાવથી પણ ઠાકોરજી અરોગે છે. એટલે બાળકનો જન્મદિવસ છે, બોલ ઠાકોરજીને તારે શું અરોગાવવું છે, એમ આપણે બાળકને પૂછીએ કાલે તારો જન્મદિવસ છે, બોલ ઠાકોરજીને શું અરોગાવવું છે. હવે એ વ્યક્તિ કંઈક બોલ્યો, કેક ફેક અત્યારના પ્રમાણે જે કંઈ પણ બોલ્યો મોઢામાંથી નીકળ્યું એ પ્રમાણે ચલો ઠાકોરજી આજે એના ભાવથી કેક અરોગશે. આ શબ્દ પ્રયોગ આપણે ત્યાં છે. મને કેક ખાવું છે, સાલા ઉપાડીને કૂવામાં નાખી દો, એવો જ ચિત્તવૃત્તિ. અરે યાર તને શું ખાવું છે? આ જાતના શબ્દ પ્રયોગ આપણે ત્યાં કલ્ચરમાં જ નથી કદી પણ. તો એ ટ્રેનિંગ, ભાષાને પણ આપણે એ ટ્રેનિંગ જો આપીએ તો ધીરે ધીરે એ મનોવૃત્તિને પણ આપણે પેદા કરી શકીએ, બાળકના અંદર પણ એ ભાવને પેદા કરી શકીએ કે આવા શબ્દો આપણાથી ન બોલાય. થયું ને સ્પષ્ટ? એ રીતે જ. તો આ રીતે ચિત્તસ્ય કૃષ્ણૈક પરતૈવ રક્ષણીયા ઇતિ બોદ્ધવ્યમ સાધકેન. મને લાગે છે કે અહીંયા આપણે થોડો વિરામ રાખીએ. થોડો શું, હવે તો પૂરો જ રાખવો પડશે. રાત વાસો કરવો પડશે. ચાલો, કાલે થઈ જશે આપણું આનંદથી. મેં બપોરે અહીંયાથી પૂરું થયું ત્યારે યોગેશ બાબાને પૂછ્યું હતું કે અમે તો પૂતના મારી નાખી હતી. ઇન્ટરવલ પહેલા જ મારી નાખી હતી, આપણે પછી જ મારી. એટલે મેં એમને એમ કીધું કે ગંધ માત્રા વચ્ચે સીતાએ અમે કરશું પૂરું કામ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્भिर्विराजते योऽसौ पञ्चधा हृदये नमः. ગઈકાલના વિષયમાં કંઈ છે વિચારણીય? તો ક્લાસ આપણે બદલી દઈએ, ઓ બાજુના વિંગમાં ક્યાંક લઈ લઈએ. એટલે બપોરે બધી અરેન્જમેન્ટ જરા કરી લઈએ. કેવું ચાલે છે એના ઉપર. એ સારું હશે. અચ્છા, એમ. અચ્છા, ના એટલે હું એમ સમજતો હતો કે જ્યાં બધું ભોજનનું ને ગોઠવ્યું છે ને એ વિંગમાં ક્યાંક. એના અંદર ક્લાસીસ છે ને પંકજ. હાલ છે ને 67 ઉતરે. હા,
આજે લોકોની મુક્તિ અને આશ્રય ભાવ આ જે ભગવતજીમાં નિષ્કલ્પના સ્વરૂપ લાભો અને એનાથી આગળ મુક્તાના બ્રહ્મ સ્વરૂપની અવસ્થા આશ્રય આ બંને આપણી શાસ્ત્રીય આજે ગ્રંથોને આજે આશ્રય ભાવ એટલે દ્વાદશમાં આવેલું નહીં જેમ કે આ દશમમાં કે એકાદશમ પર શાલીલાને સુધી એ લીલાનું વર્ણન ત્યાં દ્વાદશમાં હોવાનું શું દ્વાદશ સ્કંદમાં એ જે દ્વાદશ સ્કંદ છે એ આશ્રય લીલા છે. હા. તો ત્યાં આગળ આ લીલાનું વર્ણન કે ભક્તોના આશ્રય ભાવ પછી કેવી રીતે સાથે એવું ના, ત્યાં એ વિષય નથી આવી રહ્યો. દશવિધ લીલા પ્રભુની એ રીતે વર્ણિત છે જેમાં નિરોધ, મુક્તિ અને આશ્રય ક્રમ છે. એટલે પર્ટિક્યુલર ભાગવત નામની બુકમાં કોઈ એક પર્ટિક્યુલર કેરેક્ટરને લઈને એને દ્વાદશ સ્કંદ સુધી ખેંચ્યું હોય એવું તો છે નહીં. પણ મુક્તિનો ક્રમ જે છે એ આ રીતે ચાલે છે. એ સ્કંદના ક્રમથી ભાગવતકાર આપણને સમજાવવા માંગે છે. એટલું જ આશય ગ્રહણ કરવાનું છે. નહીં તો કેટલાય તામસ પ્રકરણના અંતમાં જ મુક્ત થઈ ગયા છે. તો આપણે સ્વયં જોઈએ છીએ ચરિત્રની અંદર તો પછી ત્યાં પ્રશ્ન એ ઉભો થાય કે આ આશ્રય સ્કંદ છે કે મુક્તિ સ્કંદ છે કે નિરોધ સ્કંદ છે. એ રીતે નહીં લેવાયા છે. બીજા કોઈને કહ્યું આનંદનો આવિર્ભાવ તો એના પહેલા પણ શક્ય છે. તિરોહિત ધર્મો છે એ પ્રકટ થઈ જાય એ તો શક્ય છે. બ્રહ્મભાવ પ્રાપ્તિની અંદર એવું જ છે. એ જે પ્રકટ આનંદ જેનો થયો છે એ જ્યારે સ્વરૂપસ્થ થઈ જાય તો પછી એટલે પ્રભુની અંદર એની સ્થિતિ થઈ જાય કોઈ રૂપમાં કે જ્યાંથી એની પુનરાવૃત્તિ અથવા ભૂતલ સ્થિતિ ન રહે. આશ્રય ભાવાપત્તિનો મુખ્ય તાત્પર્ય એ છે કે સર્ગ પહેલાની જે સ્થિતિ છે એ સ્ટેટસ મળી જવી જોઈએ જે કંઈ પ્રકટ થયું છે એને. સર્ગની અંદર જ્યાં જ્યાં જેને સ્થાન આપ્યા છે એટલે તરીકે જે નિત્ય મુક્તો છે પણ સૃષ્ટિના રૂપમાં જ્યાં પ્રક્રિયા શરૂ થઈ રહી છે ત્યાં એમને જો કોઈ પણ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યા છે તો પછી આપણે એને આશ્રય ભાવાપત્તિ એમની નહીં કહીએ. આમ મુક્ત છે બધા. પ્રવીણભાઈ પ્રશ્ન સમજાયો તો શું આવિર્ભાવ શું નહીં સમજાયું એ તો કે એટલે જે મુક્ત છે એને પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિત કરી રહ્યા છે કોઈ રીતે તો એ આશ્રય ભાવ ઉત્પન્ન થયા છે એવું સમજવાનું. એ કોઈ પણ રૂપમાં કરે તો પ્રભુની ઈચ્છાની વાત છે. એમના જે પૂર્વ સંચિત જે પેલું હતું એમનું પણ એમણે નિવારણ કર્યું. ભક્તોને તો આપણે જે આદિવાસી સ્વરૂપ જોયું તે તો શુદ્ધિ પૂર્વક એ પ્રમાણે હોય તો પછી એમને પૂર્વ પૂર્વ સંચિતનો મતલબ કદાચ એમનું આપણા જેટલું રિમોટ પૂર્વ ન હોય પણ જેટલું પૂર્વ હવે એટલું તો હશે જ ને એમનું પણ. ભૂતલ ઉપર જે રીતથી પણ એમણે જન્મ લીધો ત્યાંથી કરી અને પ્રભુ પ્રકટ થયા ત્યાં સુધીનું તો કંઈક પૂર્વ એમનું પણ હશે જ ને.
એટલે વડીલોપાર્જિત કદાચ ન હોય જેમ આપણું બધું હોય છે એમ, પણ સ્વોપાર્જિત પણ કંઈક તો સંચિત હોય ને. હા, એ જેટલું પૂર્વ છે તેટલું. અને જે રીતે એકંદરે અહીંયા જે વર્ણન છે એ વર્ણનની અંદર પણ બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનો આરંભ, તે વખતે વસુઓની ઉત્પત્તિ, ત્યાં ધરાદ્રોણની નું પ્રાકટ્ય, ઇન બિટવીન શું થયું, કેટલા કલ્પ કેટલા યુગ વીત્યા અને ત્યારે પછી પ્રભુ પ્રકટ થયા, એની તો આપણી પાસે કોઈ હિસ્ટ્રી છે જ નહીં. બહુ તો શ્વેતવારાહ કલ્પ અત્યારે ચાલી રહ્યો છે, એ દૃષ્ટિથી બ્રહ્માજીએ જે કલ્પમાં સૃષ્ટિનો આરંભ કર્યો હશે એટલી હિસ્ટ્રી આપણે લાવી શકીએ. તો એના વચ્ચે એ દ્રોણ અને વસુ અને જે ધરા હતા દ્રોણ, એમનું શું થયું, ક્યાં હતા, એ કોઈ શાસ્ત્ર કે પુરાણ આપણને નથી બતાવી રહ્યું. જેમ દ્વાપરની અંદર પ્રભુ પ્રકટ થયા ત્યારે એમ કહ્યું છે કે ભાઈ રામાવતારમાં જેમના જે મનોરથો અપૂર્ણ હતા એમને અહીંયા ભગવાને પૂર્ણ કર્યા. તો એ ઋષિમુનિઓ તે કાલથી લઈને ભગવદ અવતાર થયો ત્યાં સુધી એમની શું સ્થિતિ હતી? એ તપસ્યામગ્ન જ હતા, કોઈ હાઇબરનેશનની પ્રોસેસની અંદર હતા કે આપણને કંઈ જાણતા નથી. એ પુરાણ એ વિષયની કોઈ સ્પષ્ટતા પણ કરતું નથી. તો એવું બની શકે કે એ લોકોના પણ કોઈક અન્ય જન્મો જેમ આપણા થઈ રહ્યા છે એવું થઈ શકે, એમ આપણે કલ્પના કરવી રહી, અથવા તો એમને યથાસ્થિતિમાં રાખી દીધા હોય, સ્ટેટસ કો જેવું કે અત્યારે તમે જેમ છો તેમ જ રહો, પછી હવે જ્યારે પ્રકટ અવતાર થશે તે વખતે પછી તમારી પ્રોસેસમાં લઈશું તમને. હવે માની લો કે એ સ્થિતિ ન હોય સ્ટેટસ કોની અને એમને કોઈ પ્રોસેસમાં નાખ્યા છે, તો પછી આપણા જેવી સ્થિતિ થઈ ગઈ એમની પણ. જેમ વસુદેવજી દેવકીજીનો તો આપણને રેકોર્ડ મળી રહ્યો છે કે એમને ત્યાં પ્રભુનું આ ત્રીજો પ્રાકટ્ય છે કૃષ્ણ અવતારના રૂપમાં. એવી રીતથી નંદરાયજી યશોદાજી છે જેમને એ રૂપમાં પ્રકટ થયા છે, એમના પૂર્વ ચરિત્રો છે એ એટલા બધા સ્પષ્ટ નથી. જો છે તો આપણા જેવી સ્થિતિ થઈ ગઈ ને, તો પૂર્વ સંચિત પાછું મળી જશે ક્યાંક ને ક્યાંક. કેટલાક આદિકાલથી જે આ પ્રક્રિયામાં જોડાયેલા છે સૃષ્ટિના આરંભમાં, એમને જ ઉપયોગમાં લઈ લીધે છે પ્રભુએ. કેટલાક લોકોને પોતાની સાથે લઈને પધાર્યા છે. સાથે લઈને પધાર્યા છે એનો પણ અર્થ એ છે કે નંદરાયજી તો 70-80 વર્ષના થઈ ગયા, એટલા પહેલા તો આવ્યા જ ને, એટલે સાથે એ અર્થમાં તો નથી જ પધાર્યા. તો કંઈક તો પૌરવા પર્વે ત્યાં પણ છે જ ને. આપણે કીધું કે જયારે ભોગ ધરાવતા હોય ત્યારે આપણે ક્લિયર થાય તો થતી રહી આપણે ભોગ ધરાવવા, તો ભક્તિભાવ ઉત્પન્ન થતો ત્યાં ઠાકોરજી આવતા નથી. રોટલીમાં ભક્તિભાવ રોટી જ આવે, શાકમાં ભક્તિભાવ શાક. તો મહાપ્રભુજી આપણે એમ કહીએ કે નવરત્ન કરવાથી બધી ચિંતા દૂર થાય. પાઠ કરી લેવો. એટલે શાક વગાડતી વખતે જો ક્રિકેટનો સ્કોર યાદ આવ્યો તો પછી ભોગ ધરાવી દેવાના ઠાકોરજીને ક્ષમા યાચના સાથે, પણ નવરત્નનો પાઠ પણ કરી લેવાનો. એવું કંઈક સંબંધ લાગે છે મને. બીજા કોઈને કંઈક સંબંધ સ્ફુરિત થતો હોય તો ભાવ પ્રકાશ પ્રકટ કરો. ચાલી આગળ. ફક્ત વિસાધન આપણે કંઈક રામાવતારમાં જે ઋષિમુનિઓએ સાધન કરેલા, તો એ ત્યારે ફળ નહીં આપીને કૃષ્ણાવતારમાં ફળ આપીશું, તો એ સંચિત સાધન અહીંયા ફળરૂપ છે કે? સાધન તો બધા લોકો કંઈક ને કંઈક કરતા જ હોય છે. જેમ નંદરાયજી યશોદાજી પણ
આપણા જેવા નહોતા. કંઈ દાન પુણ્ય જે શાસ્ત્રીય જે કંઈ પણ એમના વર્ણાશ્રમાનુસાર પ્રાપ્ત થતું હતું એ બધા સાધનો કરતા જ હતા. આપણે જ એકદમ નાહી ધોઈને બધું છોડી ચૂક્યા છીએ. એટલા નિસ્સાધન એ લોકો હતા નહીં. પણ જે સાધન કરવામાં આવી રહ્યું છે એને પ્રભુએ સાધન માનવું કે ન માનવું, એટલે રામાવતારની અંદરની જે એ લોકોની ઋષિમુનિની તપસ્યા છે એને સાધન માની અને પ્રભુએ એમને ફલ આપ્યું છે એવું માનવાને કોઈ કારણ નથી. કેમ કે એ જો સ્થિતિ હોત તો મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે તો સાધન માર્ગના નિયમ અનુસાર ત્યારે જ એમને ફલ આપવું જોઈતું હતું, જો એ વસ્તુને સાધન માની રહ્યા છો. પણ એ રીતથી પ્રભુએ ત્યાં એ વસ્તુને સાધન રૂપથી એમની તપસ્યા કે એમના એને સ્વીકાર્યા છે કે નહીં, તો આપણે એમ કહીશું કે પ્રભુ તો નિસ્સાધન જનોનો ઉદ્ધાર માટે જ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. એની અંદર આપણે કોઈ એ રામાવતારના સાધનને માનીએ, દાખલા તરીકે આપણે ત્યાં પદ પણ છે ધર્મહિતે પાયો યધને, તો ત્યાં પણ કોઈક સાધન અને ફલભાવ પ્રકટ થઈ રહ્યો છે. તો જે વ્યક્તિ પોતે કંઈક સાધન કરી રહ્યો છે અને પ્રભુ એના ઉપર કૃપા કરે છે, તો એ કૃપાને પોતાના દ્વારા થતા સાધન સાથે જોડી શકે એવું તો કોઈ પણ વિચારી શકે કે આ થયું એને કારણે. જેમ આધુનિક લોકો પણ એમને પ્રભુ સેવાનો અવસર પ્રાપ્ત થાય તો ગુરુ વગેરેને સાધન માને છે, એમને એનો આભાર વ્યક્ત કરે છે. આપણે પણ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાને જેમ અહીંયા આવ્યું બ્રહ્માજીને નિમિત્તથી થયું છે, તો આપણા તરફથી એવું વિચારવું કે આમની કૃપાથી કે આ કારણે પ્રભુએ આપણા ઉપર કૃપા વિચારી છે, એમાં કોઈ દોષ નથી. તો એનાથી કોઈ એવો સિદ્ધાંત સ્થાપિત કરે તો પ્રભુ રિવોલ્ટ કરી શકે છે કે તો તમે તમારાથી થાય સાધન કરો, હું એનાથી બંધાયેલો નથી. એટલે પ્રભુએ તો જે કૃપા કરી છે એ માત્ર કૃપાના જ વિચારથી કરેલી છે. એ અર્થમાં અહીંયા એક વિશેષ પુષ્ટિનું આ દ્રષ્ટાંત બની રહ્યું છે. એની અંદર પૂર્વકૃત કોઈ સાધનોને નિમિત્ત માનવા એ આવશ્યક નથી. બીજી વાત એક એવી પણ છે કે કૃષ્ણાવતારની અંદર પ્રભુએ જે જાતની નિસ્સાધન જનોના ઉદ્ધાર કર્યો છે, તો એવું નથી કે બધા જ જણાઓ બધા જ જીવો પ્રત્યે એક જ એપ્રોચ રાખીને પ્રભુ ચાલ્યા છે. કેટલાક લોકોને જેમ અવતાર ચરિત્રમાં જ આવે છે કે ભગવાને કુબજા ઉપર એવી રીતે કૃપા ન કરી. કુબજાએ માત્ર કામ ભાવથી પ્રભુને જોયા, તો પછી પ્રભુ ચાહત એટલે વ્રજભક્તોના જેવો એપ્રોચ જો પ્રભુ રાખવા ઈચ્છત તો કુબજા ઉપર એવી પણ કૃપા કરી શક્યા હતો, પણ એ પાત્ર જેટલું હતું એટલે એને જેટલું જોઈતું એટલું આપીને ચાલતા બન્યા હતા. તો ત્યાં પ્રભુનો જે અંગીકાર છે કેવો છે, એ પુષ્ટિની અંદર પ્રકટ થયેલી મર્યાદા છે. મર્યાદિત કૃપા ત્યાં પ્રભુએ પ્રકટ કરી છે. જબકી પ્રભુને ત્યાં વર્ણવી આપણે એમ રહ્યા છીએ કંસને પણ મુક્તિ, આપ દુષ્ટ સાધનને મુક્તિ આપી દઈ રહ્યા છે. ઓલી વિચારી જે પ્રભુ પ્રત્યે કામભાવથી જોઈ રહી છે એને પછી લિમિટેડ છે, જેટલું ભૂખ છે એટલું લે, ચાલતી બંધ. એ પણ સંતુષ્ટ થઈ ગઈ, ઠીક છે ચલો આપણને જોઈતું તો મળ્યું, પત્યું. એવા અન્ય ભક્તો સાથે પણ પ્રભુના ચરિત્રો છે. એટલે બહુ બ્રોડ સેન્સમાં અહીંયા પુષ્ટિ કાર્ય છે એમ આપણે સમજવાનું છે. બાકી તો તત્ત ભક્તોના ભાવાનુસાર પ્રભુએ વધુ ઓછી કૃપા ત્યાં પણ પ્રકટ તો કરી છે. ગઈકાલે આપણે ફલ વિવેકની અંદર પ્રભુએ દૂધ દહીંના પાત્રો ફોડી દીધા કે માખણ વગેરે છે એ વાનરોને વાટી દીધું. આ ચરિત્રથી શું સિદ્ધ થાય છે એનો આધ્યાત્મિક અર્થ આપણે
લાલુ ભટ્ટજી સમજાવ્યો, એનો વિચાર કર્યો. એ પછી હવે પ્રભુને યશોદાજીએ બાંધ્યા છે એ ચરિત્ર અહીંયા આવી રહ્યું છે. ચરિત્રમાં એ રીતે લીલા ચાલી રહી છે કે પ્રભુ યશોદાજીનું ધ્યાન આકર્ષિત કરવા ચાહી રહ્યા છે. યશોદાજી પોતાના કાર્યની અંદર વ્યસ્ત છે. પ્રભુ ઘણા બધા ઉપાયો કરે છે, પણ યશોદાજીનું ધ્યાન પ્રભુ તરફ નથી. એટલે ભગવાન એક ખાંડણીયા ઉપર ચડી અને દૂધ દહીંના જે પાત્રો છે એના અંદર હસ્તક્ષેપ કરી રહ્યા છે. ત્યાં જ્યાં સુધી પ્રભુનું ચરિત્ર પહોંચ્યું એટલે યશોદાજી ને ફરજિયાત આવવું પડ્યું. બંને વાત હતી એમાં. એક તો આ વધારે ઉત્પાત મચાવશે એવી આશંકા પણ હતી, નુકસાન કરશે એવી આશંકા પણ હતી, અને પ્રભુ ક્યાંક ખાંડણીયા ઉપરથી પડી જાય અને એમને પરિશ્રમ ન થઈ જાય એ પણ મિશ્ર ભાવ ત્યાં પ્રકટ હતો. એટલે લાકડી લઈને યશોદાજી દોડ્યા. અને જ્યારે પ્રભુએ જોયું કે હવે માતા મારા તરફ આવી રહી છે એટલે કૂદકો મારીને ભાગ્યા ત્યાંથી. યશોદાજી પણ એમના પાછળ જેમ તેમ ભાગ્યા. તે વખતે થોડી વાર પછી ઠાકોરજી પકડાઈ ગયા. કેમ કે ભાગવા માટે આ બધું નહોતું કર્યું, પકડાવવા માટે કર્યું હતું એટલે પકડાઈ ગયા. ત્યારે યશોદાજીએ જોયું કે કજીઓ કરી કરીને આંખોમાંથી કાજળ ને બધું મેષ બધી પોતાના ચહેરા ઉપર લીપી લીધી છે. એ પ્રભુના નેત્રમાં જોયું તો પ્રભુ ભયભીત જણાયા. કેમ કે હાથમાં લાકડી હતી, એમણે લાકડી ફેંકી દીધી. એટલો બધું ડરાવવાનો હેતુ ન હતો, પકડાઈ ગયા તો હવે વાત પૂરી થઈ. એટલે સ્નેહવશ યશોદાજીએ ત્યાં ભય જેનાથી ઉત્પન્ન થતું હતું બાળકને એ નિમિત્ત લાકડી હતી અને ફેંકી દીધી. અને પછી પ્રભુ હવે ફરી પાછા કોઈ આવા ઉત્પાત ચઢાવ ઉતર કરી અને ન કરે એટલા માટે બાંધવાનો પ્રયાસ કર્યો. અને બહુ પ્રસિદ્ધ ચરિત્ર છે કે ઘણા બધા દોરડાઓ ભેગા કર્યા પણ કોઈ પણ રીતથી પ્રભુ નહીં બનાવ્યા. બધા જ દોરડાઓ ટૂંકા પડતા હતા. અને યશોદાજી જે આ બધી એક્સરસાઇઝ કરી રહ્યા છે એને જોઈને, અને તે છતાં પણ પ્રભુ બંધાઈ નથી રહ્યા, એને જોઈને બીજા બધા જે વ્રજભક્તો છે એ ખીલ્લી ઉડાવી રહ્યા છે યશોદાજીની. આ લાવ્યા લો તો એને બંધાવ્યું, કાંઈ નથી ને જોયું, એમ કરીને ખીલ્લી ઉડાવી રહ્યા છે. યશોદાજી પણ થોડી વાર પછી એ બધી પ્રયાસમાં ક્રોધાવેશ ચાલ્યો ગયો અને પછી એ પણ પોતાના ઉપર હસવા લાગ્યા કે ભાઈ આ શું નાટક ચાલી રહ્યું છે, કે કેમ મારા બધા પ્રયાસો વિફલ થઈ રહ્યા છે. પણ એક વખત સુરાતન ચડી ગયું છે એને આપણે છોડીએ તો નહીં, ગીરે પર ટંગડી ઊંચી એ રીતે. એમ યશોદાજી પણ કે આને બાંધવાનો તો છે. જો આ વખતે આપણે એમને છોડી દઈશું તો આગળ જતા કોઈ વાતમાં ગાંઠશે નહીં, એટલે બાંધવો તો છે જ. એમ કરીને પોતાના પ્રયાસો નિરંતર ચાલુ રાખ્યા. ત્યારે પ્રભુને યશોદાજી ઉપર દયા આવી કે મારા કારણે માતાને આટલો શ્રમ થઈ રહ્યો છે તો હું મારી ઈચ્છાથી જ બંધાઈ જાઉં. એમ કરી અને પ્રભુ બંધાઈ ગયા છે. આ ચરિત્રનું વર્ણન ભાગવતમાં એ રીતે છે. એ હવે એનો શું આશય છે એ લાલુ ભટ્ટજી આધ્યાત્મિક અર્થ અહીંયા સ્ફુટ કરી રહ્યા છે કે તતઃ શ્રી યશોદયા શ્રી કૃષ્ણમ દામના બધુમ યતિતમ. યશોદાજીએ દોરડાથી કૃષ્ણને બાંધવા માટે ખૂબ પ્રયાસ કર્યો. તથાપિ ન બદ્ધ, પ્રભુ બંધાયા નહીં. યદા ખેદમ દૃષ્ટવાન, માતાને ખેદ થઈ રહ્યો છે બધી વિફલતાને કારણે, એવું જ્યારે પ્રભુએ જોયું, ભગવાન તદા કૃપયા ભક્તવશ્યતામ સૂચયન બધ્ધો અભૂત. ત્યારે પ્રભુ હું ભક્તના વશ છું, ભક્તના ભાવને વશ